દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો ભાઈ એટલે કે એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિ માટે કાલનો દિવસ, અને જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે, આવનારું નવું વર્ષ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, ટેરોટ કાર્ડના માધ્યમથી પણ જાણીશું. રોજ એક નવી વાનગી પીરસીએ છીએ, કંઈક નવું રસપ્રદ આપીએ છીએ. આપણો વાનગી કરીને શો પણ આવે છે ટીવી ઉપર મંતવ્યમાં. એ વાનગી ખાવા માટેની છે અને આપણી જ્ઞાનની વાનગી હોય છે. તો આજે શું છે જ્ઞાનની વાનગીમાં, તેના વિશે પણ આજે ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી અને ત્યારબાદ દિન વિશેષ તરફ આગળ વધીશું. તો શું છે પંચાંગ? તો ભાઈ કાલે પંચાંગમાં તારીખ 31/12/2025, કાલે છેલ્લો દિવસ 2025નો. આ 2025માં બધું બહુ આંધા ઊંધી થઈ ગઈ. હવે આ 2025માં શાંતિથી વિદાય થાય અને 2026 નવો સૂર્યોદય લાવે તેવી પ્રભુને પ્રાર્થના. આવતીકાલે આપણે 2 વાગે 2026નું કેવું રહેશે નવું વર્ષ, તેના માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ બનાવ્યો છે. ખાસ જોવાનું ભૂલશો નહીં. કાલે બપોરે 2 વાગે મંતવ્ય ન્યૂઝ ઉપર 2026નું કેવું રહેશે નવું વર્ષ જોવાનું ભૂલશો નહીં. હવે કાલે તારીખ 31/12/2025, વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, પોષ સુદ 12 છે, કૃતિકા નક્ષત્ર છે. યોગ જે છે તે સાધ્ય નામનો યોગ છે. કરણ બહુ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછુડો નથી. સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. 7:20 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:04 છે. ચંદ્રોદય 2:52 અને ચંદ્રાસ્ત 4:58 છે. બુધવાર હોવાથી રાહુકાળ નથી. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળનો સમય 12:43 થી 2 કલાકનો છે. રાહુકાળમાં લાંબી મુસાફરી, નવા કાર્ય ના થાય, સારા કામ કરવાની કોઈ પણ પ્રકારની પરવાનગી નથી હોતી રાહુકાળમાં. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. આવતીકાલે આમે બુધવાર છે, અભિજીત મુહૂર્ત નથી. માંગલિક કાર્ય તો આમે પણ નહીં થાય, નવા કામની શરૂઆત પણ નહીં થાય. એટલા માટે થઈને કાલે ભગવાન ગણેશજીની પૂજા કરવી. હવે આવતીકાલે શું છે દિન વિશેષ? દિન વિશેષમાં ભાઈ કાલે શું કરવાથી લાભ થાય? ભગવાન ગણેશજીની પૂજા કરો. આવતીકાલે 7 જાસૂદના ફૂલ લાલ દોરામાં ભગવાન ગણેશજીને ચડાવો. ચપટી દુર્વા ચડાવો. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ 108 વાર કરો. ચોક્કસથી લાભ થાય, સારું ફળ મળે. હવે શું છે દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું લાભ છે જે 7:20 થી 8:40 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું છે જે 8:40 થી 10:01 કલાકનું છે. ત્રીજું ચોઘડિયું શુભ છે જે 11:21 થી 12:43 કલાકનું છે. અને પછી છે લાભ ચોઘડિયું 4:44 થી 6:04 કલાકનું. તો કેટલા 4 ચોઘડિયા થયા? 4 સારા ચોઘડિયા, લાભ, અમૃત, શુભ અને લાભ. રાત્રિનું ચોઘડિયું શુભ છે 7:44 થી 9:23નું, અને પછી અમૃત ચોઘડિયું છે 9:23 થી 11:03 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો દર્શક મિત્રો, આ છે દિવસ રાતના કાલના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કદાચ કામ કરવા છે, આમ તો ભાઈ ધનારક છે, માંગલિક કાર્યો થશે નહીં, સારા કામ થશે નહીં, પણ કોઈક એવું કામ છે કે કાલે કરવું જ પડે એમ છે, અટકી ગયું છે, તો શું કરશું? તો કાલે દિવસ રાતના ચોઘડિયામાં જોઈને સારું કામ કરીશું. તો દર્શક મિત્રો, હવે વાત કરવાની છે આજના ખાસ રસપ્રદ મુદ્દા ઉપર. શું છે આજની આપણી વિશેષ વાનગી જ્ઞાનની બાબતે? તો આજનો રસપ્રદ મુદ્દો એવો છે કે ભાઈ આજના રસપ્રદ મુદ્દામાં એવું છે કે ઘણા દર્શક મિત્રો મને પૂછે છે કે મહારાજ, મારે છે ને કારણ વગર પૈસાનો વ્યય થાય છે.
તમે સમજો કે મારે પૈસા બચાવવા છે, હું પ્રયત્ન પણ કરું છું પૈસા બચાવવાનો, પણ કોઈક ને કોઈક અનાયાસ દવાખાનું હોય કે પછી કોઈ બીજું કામ હોય, સંબંધીનું કામ હોય કે કોઈ બીજું પછી પ્રસંગ આવે, ઊભો રહી જાય છે, પૈસા બચતા જ નથી. તો મારે આના વિશે કંઈક ઉપાય કહો અને આ કેમ થાય એના પણ વિશે તમે અમને પ્રકાશ આપો, જ્ઞાન આપો. તો જ્યારે કુંડળીમાં જે 12મું સ્થાન છે, 12th હાઉસ, 12મું ઘર, 12મું ભુવન, તેને વ્યય જ કીધો છે, તેને વ્યયનું સ્થાન કીધું સાહેબ. કુંડલીમાં 12મા સ્થાન ઉપર કોઈ પણ ગ્રહ બેઠો હોય, અસ્તનો હોય કે નીચનો હોય, તો આવા પરિણામો સર્જે છે. ને ખાસ કરીને જ્યારે 12મા સ્થાન ઉપર શુક્ર હોય, તો 12મા સ્થાનમાં શુક્ર વૈભવ વિલાસમાં પૈસા ખર્ચે. માણસની આવક છે ₹1,00,000, લોનનો હપ્તો છે ₹1,50,000. કેમ? મોગો ફોન, મોગો ટીવી, મોગું ઘર, મોગી વસ્તુ, લક્ઝરિયસ વસ્તુમાં એ વ્યક્તિ પૈસા ઉડાડે છે. જ્યારે કુંડલીમાં 12મા સ્થાનમાં શુક્ર હોય તો માણસ લક્ઝરિયસ વસ્તુ ઉપર પૈસા વાપરે, લક્ઝરિયસ વસ્તુમાં એના પૈસા વપરાય, પછી છેલ્લે ઠનઠન ગોપાલ ઘંટડી વગાડતા થઈ જાય. પણ હા, હોય ત્યાં સુધી તો એકદમ ઠાઠ માઠ, શર્ટ ટી શર્ટ તો જોરદાર, ચમકદાર, જાકમ જોડ. તો આ 12મા સ્થાન પર શુક્ર હોય ત્યારે આ પ્રભાવ આપે. 12મે સૂર્ય છે અને નબળો કે અસ્તનો થયો છે, તો માણસને કારણ વગર દવાખાનામાં પૈસા વપરાય. 12મે સૂર્ય છે, 12મે મંગળ છે, તો એ માણસને કારણ વગર દવામાં પૈસા વપરાવશે. કોઈક ને કોઈક નાનું મોટું દવાખાનું ઘરમાં આવી જશે, બિચારાને માણ 5 લાખ ભેગા કર્યા, જસી કૃષ્ણ થઈ જાય, 50,000 ભેગા કર્યા હોય, છેલ્લે 0 થઈ જાય. પણ 12મા સ્થાનમાં સૂર્ય અને મંગળ માણસના દવાખાનામાં પૈસા વપરાવડાવે છે. 12મા સ્થાનમાં શનિ છે અને શનિ નીચનો કે અસ્તનો છે અથવા તો સમ છે, તો એ વ્યક્તિના કોર્ટ કચેરીમાં પૈસા વપરાશે. તમે જોયો હશે કે માણસનો એક કેસ ચાલે છે, કેસનું જે રકમ, મુદ્દા રકમ હોય ₹5 લાખ, વકીલને આપીને 10 લાખ બેઠો હોય, નાની મોટી આમાં તેમાં એના પૈસા જતા રહે. કાં તો પછી કેસનો ચુકાદો આવે, ક્યારે આવે ત્યાં સુધી પૈસા ધીરવા જ પડે, હાલવા જ પડે. આવું થાય છે. તો આવું થતું હોય તો તમારે સમજવું કે તમારી કુંડલીમાં 12મા સ્થાનમાં શનિ નીચનો, રાહુ છે, શનિ સાથે રાહુ છે, શનિ સાથે કેતુ છે, કે શનિ સાથે ચંદ્ર છે. કોર્ટ કચેરીના ધક્કામાં, પોલીસના ધક્કામાં આ બધા પૈસા વપરાય. પોલીસ કોર્ટ કચેરી કરાવે. 12મા સ્થાનમાં શનિ, કેતુ, શનિ, રાહુ, ખાલી શનિ બેઠો છે, શનિ જોડે ચંદ્ર બેઠો છે. તો હવે 12મા સ્થાનમાં રાહુ બેઠો છે, તો શું પરિણામ આપશે? તો 12મા સ્થાનમાં રાહુ માણસને શેર બજારથી નુકસાન કરાવશે. અને બિચારા જે તે જમા મૂડી કરી અથવા તો પૈસા મૂક્યા ₹5 લાખ શેર બજારમાં, ભોપાળું વળી ગયું, ₹5 હાથમાં આવ્યા નહીં, 5 લાખ ગયા. 12મા સ્થાનમાં રાહુ હોય તો આ બધી વસ્તુઓ ચોક્કસ પ્રમાણે સાચવવાની, ધ્યાન રાખવાની. એમાંય પણ ફરીવાર નીચનો કે અસ્તનો હોય ત્યારની વાત છે. મિથુન કે કન્યાનો 12મે રાહુ હોય તો પાછું પરિણામ સારું આપે, પણ આ મિથુન કન્યાનો ના હોય, બાકીના રાશિનો હોય ત્યારે લોચો થાય, શેર બજારમાં હેરાનગતિ કરાવે. હવે 12મા સ્થાનમાં ચંદ્ર છે, તો 12મા સ્થાનમાં જ્યારે ચંદ્ર હોય ત્યારે માતાની બીમારીથી કે ઘરના કોઈ સ્ત્રીની બીમારીથી પૈસાનો વ્યય થાય. 12મા સ્થાનમાં કેતુ બેઠો છે તો શું પરિણામ આપશે? 12મા સ્થાનમાં કેતુ તમે
માંડ પૈસા બચાયા છે, સરસ મજાના પૈસા કર્યા છે. તમે સમજો કે 10 લાખ રૂપિયા તમે બચાયા. પછી કોઈ એવું વ્યક્તિ આવશે કે ભાઈ 10 લાખને હું જ તમને સરસ જગ્યાએ રોકી આપીશ અથવા તો સરસ જગ્યાએ તમને મુકાઈ દઈશ, આમ કરીશ તેમ કરીશ. વાતોના ભવંડરમાં ફેરવ્યા, વાતોના ચક્રવાતમાં ફેરવ્યા અને 10 લાખનું ભોપાળું વળી ગયું. 12 કેતુ કોઈકને પૈસા આપ્યા પૂછીના, ગયા ખાતે ધર્મદા થઈ ગયો. 12 સગા સંબંધીને પૈસા આપ્યા જો કેતુ છે તો, અન્ય વ્યક્તિને આપ્યા જો કેતુ છે તો પછી ધર્મદા ખાતે. ખાસ ધ્યાન રાખવાનું, 12 કેતુ છે ને તો પૈસા લોકોને આપતા પહેલા 100 વાર વિચારવા. 12મા સ્થાનમાં જો ચંદ્ર કે શુક્ર બંનેની યુતિ બનતી હોય તો પત્ની પૈસા લઈ જાય, કરી નાખે. 7મા સ્થાનનો માલિક 12મે બેઠો હોય, 12મા સ્થાનનો માલિક 7મે બેઠો હોય, પત્ની ભોપાળું વાળશે. તો આજે આપણે વાત કરી પૈસાના વ્યય કઈ રીતે થાય, કેવી પ્રકારના થાય, કેમ થાય, શું થાય, દરેક પ્રકારનો સરસ મજાનો આપણે રસપ્રદ મુદ્દો આપ્યો. આશા રાખું છું તમને ગમ્યો હશે. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ. જીવન સાથી જોડે વધારે પ્રેમ તમે બતાવી શકો છો. રચનાત્મક કામ, સારા કામ થશે. ભવિષ્ય સારું છે. નવા વ્યક્તિનું આગમન થશે. નવા વ્યક્તિઓ સાથે સંપર્ક, સંબંધોમાં વધારો, સુધારો જોવા મળશે. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃષભ રાશિને બહાર જમવાનું ટાળજો. શક્ય હોય તો ઘરનું જમજો. ઉર્જાનું સ્તર સારું અને ઊંચું રહેશે. ધાર્મિક કામ પૂરા થશે. સારા કામ થતા રહેશે. વેપારમાં નવો નફો મેળવતા રહેશો. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ માનસિક શાંતિ જણાય. ઉત્તમ દિવસ રહે. ઘરના સભ્યો સાથે દિવસ સારો અને આનંદમય જાય. શુભ સમાચાર કે સારા સમાચાર મળે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહે. તો દર્શક મિત્રો, આ વાત કરી મેષથી મિથુનની. હવે કર્કથી કન્યા શું કહી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. નોકરીમાં સખત મહેનત કરવાની જરૂર છે કર્ક રાશિવાળાને. સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાય છે. અંગત બાબતોમાં શુભતા વધશે. અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે. સોનેરી શુભ કલર તો શુભાંક 4 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો બાકી નાણાં પાછા મળે. ગયેલી વસ્તુ પાછી આવે. જીવનસાથી જોડે દિવસ સારો ને સુંદરમય જાય. ઉતાવળો જવાબ કોઈને આપવો નહીં. વડીલોની વાત સાંભળવી. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિ કમાયેલું ધન કામમાં આવશે. બચાયેલા પૈસા કામમાં આવશે. એકાંતમાં બેસવું ગમે. પારિવારિક બાબતોમાં રસ વધશે. મિત્રો સાથે વિશ્વાસ જળવાય. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરી મેષથી કન્યાની. હવે આપણે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તેવા લોકો સાથે આપણે સંપર્ક કરીશું. પ્રથમ કોલરને જોડીશું ને તેમની મૂંઝવણ દૂર કરીશું. હલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 28/2/2005. જન્મ સ્થળ અમદાવાદ. સમય સાંજે 7. એને આગળ ભણવામાં MBA કેવું રહેશે અને સગાઈના યોગ ક્યારે છે? પાત્ર કેવું મળશે અને એ પૂછ્યું. છોકરાને મેનેજમેન્ટની ફિલ્ડમાં આગળ જવું છે એટલે બુધ ગ્રહ જોઈએ. શું છે જોઈ લઈએ. તુલા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, સ્વાતિ નક્ષત્ર અને 5મની તિથિ છે. જુઓ, ગુરુ બીજા સ્થાનમાં છે એટલે કન્યા રાશિનો ગુરુ, બુધના ઘરનો ગુરુ બીજા સ્થાનમાં બહુ સારું. MBAમાં એને 100% આગળ વધારાય. હવે કુંડલીમાં લગ્ન બાબતમાં તમે જે પ્રશ્ન પૂછ્યો ને સાહેબ, ત્યાં બુધ, સૂર્ય અને શુક્ર 3 છે. સપ્તમ ભાવમાં કુંભ રાશિનો શુક્ર, બુધ અને સૂર્ય. આમ જોવા જાવ તો એકાદ વખત લગ્નમાં થોડોક પ્રોબ્લેમ કરાવડાવે. ના થાય તે માટે શું કરવું? તો ના થાય તે માટે નિત્યક્રમ પ્રમાણે નવગ્રહના યંત્રની પૂજા કરવી, મંત્ર જાપ કરવા,
નવગ્રહનો મંત્ર બોલવો, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારીના મંત્ર જાપ કરો 108 વાર, લાભ થશે. બાકી મેનેજમેન્ટ ફિલ્ડમાં બહુ સારું છે, કરિયર સારું છે, નોકરી પણ એને સારી મળશે. તો દર્શક મિત્રો, હવે અન્ય મિત્રને પણ જોડીશું. હેલો હેલો હેલો. હા બોલો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલો પ્રભુ. મારી જન્મ તારીખ છે 12/1/1999. જી. સમય 9 કલાકે. જી. અને જન્મસ્થળ છે ઉના. શું પ્રશ્ન છે સાહેબ આપનો? મારી તબિયત સારી નથી રહેતી. જો તુલાનો ચંદ્ર, મકરનું લગ્ન, વિશાખા નક્ષત્ર, મંગળવારનો દિવસ. હવે આમાં કેવું છે, શનિ જે છે ને એ ચોથા સ્થાનમાં છે, એટલે કે જે હૃદયથી પેટ સુધીનો જે ભાગ કહેવાય ને ત્યાં સમસ્યા રહે. બીજું કે 12મે સૂર્ય બુધ છે, તો માનસિક રીતે પણ થોડીક શારીરિક નબળતા તો છે, પણ માનસિક નબળતા પણ દેખાય. માનસિક નબળાઈનો પણ સામનો કરવો પડે. બે વસ્તુ કરાય. એક તો નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એમાં લીલા મગ નાખીને અને કાળા તલ નાખીને. સૂર્યનારાયણને જળ ચડાવો એટલે લીલા મગ અને કાળા તલ બે વસ્તુ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો. 12 મંત્ર 12 નામ રોજ બોલો. શનિનો એક રત્ન આવે છે જેને એમેથિસ કરીને કહેવાય, લાજવ્રત કહેવાય. આમ જોવા જાવ તો લાજવ્રતનો રત્ન પહેરાવો, ફાયદો થશે, લાભ થશે. તો આટલું કરાવજો, ચોક્કસથી તમને સારું પરિણામ મળશે, સારા એવા લાભ જોવાશે. હવે આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો. હાજી. હેલો. હાજી બેન. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા હા બસ મજામાં. હા, એક બાબા માટે પૂછવાનું હતું. શું પૂછવું છે? હેલો. હાજી, શું પૂછવું છે? હા, બાબાની જન્મ તારીખ છે 19/10/2001. સમય? હેલો. હેલો. અવાજ આવે છે, સમય બોલો. હા હા, અને એનો જન્મ સમય છે 10:17. સવારે કે સાંજે? અને સ્થળ છે વડોદરા. સવારે. ચલો, શું પ્રશ્ન છે? એ બાબાને વિદેશ યોગ છે એ જોવાનું છે, અને એને મેરેજ ક્યારે છે એ જોવાનું છે. એ ભણી ગયો, હવે વિદેશ યોગ છે તો એને કેવું છે, સારું રહેશે જઈને ત્યાં? જો વૃશ્ચિક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, એટલે કે એનું નામ ન ને ય પરથી જ હોવું જોઈએ. અનુરાધા નક્ષત્ર અને ત્રીજની તિથિના દિવસે જન્મ થયો હતો અને વાર શુક્રવાર હતો. બરોબર. હવે જે પ્રમાણે કુંડલી છે ને એમાં લગ્નનો સ્વામી પોતે ચંદ્ર પોતે ત્યાં બિરાજમાન છે, એટલે વિદેશના યોગ પ્રબળ છે. પણ સૂર્ય 12મા સ્થાનમાં હોવાથી કાયમી રહેવાના યોગ નથી બેન. 2-5 વર્ષ ત્યારે પછી કાં તો એને સિટી કન્ટ્રી બદલવી પડે, કાં તો ભારત પાછું આવવું પડે. આવા યોગ છે. એટલે જાય એનો વાંધો નથી, આગળ સારું પણ છે. પણ બે વસ્તુ એને કરાવજો, કારણ કે એની કુંડલીમાં ગુરુ રાહુનો પણ ચંડાલ યોગ છે. દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન પોતે કરે, એનાથી એને બહુ સારું પરિણામ મળશે, બધા કામો સારા થશે. અને બીજું કે 12મે સૂર્ય છે, એટલે માણેક્યનો એક રત્ન પહેરાવી દો, એનાથી એને લાભ જોવાશે. આટલું કરશો, લાભ થશે. તો દર્શક મિત્રો, તમારી દરેક મૂંઝવણ દૂર કરી હવે વાત કરવાનો છે આપણે જે અન્ય રાશિ છે, તુલા, વૃશ્ચિક અને ધન રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ. કામ સમયસર પૂર્ણ થાય, મહત્વનો નિર્ણય લેવાય, વેપારમાં મોટું રોકાણ શક્ય હોય તો જોઈ લેજો. દિવસ તમારા માટે સારો, ફાયદાકારક છે, માટે કહું છું. વાદળી શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિને ચતુરાઈ ભર્યું કામ, બુદ્ધિથી, બળથી પણ નહીં, કળથી કામ કરવાનું. વસ્તુઓ ભૂલી જવાય, સમયથી અટકેલું કામ પૂર્ણ થશે. વહીવટ ક્ષેત્રે પર સફળ છે. તમારું વેપાર ધંધામાં કોઈ મોટી ડીલ કાં તો કોઈ સારા કામ, પેમેન્ટ, જબરદસ્ત કામ થશે. હા, વૃશ્ચિક રાશિ, કાલનો દિવસ તમારો. કથ્થઈ શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, ભાઈ ઠંડુ પાણી ઓછું પીજો, ઠંડા પીણા ઓછા પીજો, આઈસ્ક્રીમ ખાવામાં થોડુંક ધ્યાન રાખજો. માથાનો દુખાવાની સમસ્યા હેરાન કરે. નવા કામની શરૂઆત કરવી યોગ્ય નહીં રહે. કોઈ પણ કાલે ધનરાશિવાળા સારું કામ કરતા હોય તો એક દિવસ ઠેલવી કાઢજો. તમારી વાણી પર નિયંત્રણ રાખજો. તમારા બોલવાથી કોઈને ખોટું ના લાગે તેનું ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહેશે. અન્ય રાશિ મકર, કુંભ, મીન શું કહે છે? વિદેશમાં રહેતા લોકો તરફથી સારો એવો લાભ છે, અથવા તો પરદેશથી કંઈક નાના મોટા સમાચાર સારા એવા લાભ થાય. બધાની ભૂલ માફ કરી દેવી.
નવા વિચારો આવે, નવા કામ થાય, સાંધામાં દુખાવો રહ્યા કરે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિને નવી વસ્તુઓ તમારી રાહ જોવે. પાછું નવા વિચારો પણ આવશે. સાંધામાં થોડોક દુખાવો છે, અન્યની ભૂલ માફ કરજો. કેસરી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, બીજાની ઈર્ષા દૂર કરજો. આજનો દિવસ તમારા માટે ઠીકઠાક રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર નહીં કરવાનું. સમજી વિચારીને દરેક કામ કરજો. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો, આ સુંદર મજાની વાત કરીએ આપણે 12 રાશિનો રાશિ ભવિષ્ય કેવું રહેશે તે માટે વાત કરી. હવે વાત કરવાનો છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. શું કરી રહી છે ડિયર એન્જલ્સ? સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? ભાઈ, નાઇટ ઓફ કપ્સનું કાર્ડ છે. શું સૂચવે છે નાઇટ ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી એન્જલ્સ? જેનો પણ જન્મદિવસ છે, શાંતિથી ધીમે ધીમે કામ કરવાનું છે. ઉતાવળિયા નિર્ણય આ વખત તમારા માટે, પોતાના માટે હાનિકારક સાબિત થશે. માટે 2 વાર વસ્તુ વિચારીને એકવાર નિર્ણય લેવાનો છે. શાંતિથી બધું કામ, ગુસ્સો મગજ ઉપર રાખવાનો નથી. અને હા, આ વખત કોઈક જગ્યાએ તમને પ્રેમમાં પડાય, કોઈ વ્યક્તિ મળી જાય, વિવાહના યોગ બને, લગ્નના જે લોકોના કદાચ એકવાર ડિવોર્સ થઈ ગયા છે ફરીવાર સારા યોગ બની રહ્યા છે. તો વરસ સારું છે, સારા પ્રસંગો થશે. કોઈ વ્યક્તિ જીવનમાં આવશે, પ્રેમ હૂંફ ઉમેરશે. લગ્ન નથી થતા એવા લોકો માટે લગ્ન થશે. અને જે લોકોના એક વખત થઈને ચૂક્યા છે, બીજી વખત સારું પરિણામ જોવાય છે. શું કરવાથી લાભ જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને ચપટી દુર્વા ચઢાવવાનું રાખે. વરસ સારું ને સુંદર જશે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી છે આપણે 12 રાશિ માટે. તમારી ખાસ મૂંઝવણ દૂર કરી અને તમારી સાથે સરસ મજાનો સત્સંગ પણ કર્યો. ખૂબ મજા આવી મને. આશા રાખું છું તમને પણ મજા આવી હશે. આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે ફરી મળીશું બધા. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે. સરસ મજાના કાર્યક્રમ ગોઠવે છે. તો જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. હર હર મહાદેવ. આવતીકાલે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.